નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરમાં, જ્યાં આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું ગુજરાતી એનાલિસિસ કરીએ છીએ કે જેથી તમારી કરંટ અફેરની પ્રિપરેશન સારી રીતે થઈ શકે. હું ટ્રાય કરું છું બહુ ઓછા સમયમાં જેટલી પણ અગત્યની માહિતી હોય એ તમને સરળ રીતે સમજાવી શકું, જેથી તમારી કરંટ અફેરની પ્રિપરેશન સારી રીતે થઈ શકે. આપણે જે કોઈ પણ ઇન્ફોર્મેશન હોય છે જે વારંવાર રિપીટ થતી હોય છે, બરાબર, તો એ ઇન્ફોર્મેશન વધારે ડિસ્કસ નથી કરતા કે જેથી જે રેગ્યુલર વિદ્યાર્થીઓ હોય, બરાબર, એને એવું લાગે કે એકની એક ઇન્ફોર્મેશન રિપીટ થાય છે. તો ટ્રાય કરીએ છીએ સરળ રીતે દરેક વિદ્યાર્થીઓને. ઘણા વિદ્યાર્થી એવા છે જેની પ્રિપરેશનને ઓલરેડી વર્ષ, દોઢ વર્ષ કે 2 વર્ષ જેવો ટાઈમ થઈ ગયો હોય, કે જેને ઘણા બધા ટોપિક ઓલરેડી પ્રિપેર જ હોય, ડેલી બેઝ ઉપર કરંટની પ્રિપરેશન કરતા હોય. અને બીજા એવા વિદ્યાર્થીઓ હોય કે જે હજી ફ્રેશર છે, બરાબર, જેણે યુપીએસસી એક્ઝામની પ્રિપરેશન શરૂ કરેલી છે. તો માહિતી જોવાવાળા બંને કેટેગરીના વિદ્યાર્થીઓ હોય છે. તો હું ટ્રાય કરું છું બેલેન્સ લઈને તમને માહિતી આપવાનું, કે તમને માહિતી પણ આપી દઉં અને વધારે ઇન્ફોર્મેશન રિપીટ ના થાય એની કાળજી પણ રાખું. નવા વિદ્યાર્થી માટે, જો તમે ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હો તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ આઈએસ લાઇફસ્ટાઇલ જે છે, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેના ટોપ પર એક લિંક પિંક કરવામાં આવેલી છે. એ લિંક ફોલો કરીને તમે ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેરના ડેલી લેક્ચરની નોટિફિકેશન તમને ટેલિગ્રામ ચેનલમાં જ મોકલવામાં આવશે, બરાબર. તો તમે ટેલિગ્રામ ચેનલ ના જોઈન્ટ કરી હોય તો કરી લેજો. અને એના દરેક, જેમ કે આપણે ડેલી બેઝ ઉપર કરંટ અફેરના 2 લેક્ચર આવે છે, એક ગુજરાતી માધ્યમમાં આવે છે, જે વિદ્યાર્થીઓ જીપીએસસી અને યુપીએસસી બંને ગુજરાતી મીડિયમમાં ટાર્ગેટ કરતા હોય એવા વિદ્યાર્થી માટે, અને બાકીના એવા વિદ્યાર્થી માટે જે યુપીએસસી ઇંગ્લિશ કે હિન્દીમાં આપવાના હોય તો એના માટે હિન્દી એનાલિસિસ આવે છે. તો બંનેના જે લિંક હશે એ તમને ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ થઈ જશે. અને અગત્યની બીજી બધી માહિતીઓ કે તમે અન્ય પણ સોશિયલ મીડિયા સાથે જે આઈએસ લાઇફસ્ટાઇલના છે એની સાથે જોડાયેલા રહો, કે ઘણી બધા એવા અપડેટ હોય કે એ હું તમને ત્યાં પણ પહોંચાડી શકતો હોઉં, કે જેને ડિસ્કસ કરવાની જરૂર નથી, જે તમારા ખાલી ધ્યાનમાં હોવું જોઈએ. અને તમે યુપીએસસી કે જીપીએસસી સિલેબસ કે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરવા માંગતા હો તો તમે આપણી વેબસાઇટ islifestyle.com ની મુલાકાત લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી એટેન્ડન્સ આપવાનું ભૂલતા નહીં. રેગ્યુલર જે વિદ્યાર્થીઓ ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર જોવે છે, તો એક હેબિટ બનાવી દો. તમે તમારું નામ, એરિયાનું નામ, થેન્ક યુ કરીને કોમેન્ટ કરો, એટલે ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ ડેલી બેઝ ઉપર કરંટ અફેરની પ્રિપરેશન કરે છે. મેં તમને જેમ કીધું એમ તમે કન્ટિન્યુઅસ ફોલો કરો સિક્વન્સ, એટલે એક હેબિટ ક્રિએટ થઈ જશે કે ભાઈ આજનું ન્યૂઝપેપર જે છે એ પહેલા સ્ટડી કરી લેવાનું છે. કારણ કે એમાં જે થિયરીની ઉપરનું જે છે, બરાબર, કે જે અપડેટ કહેવાય, અપડેટેડ ઇન્ફોર્મેશન, જેમ કે આપણે એક જ એક્ઝામ્પલ મેં તમને વચ્ચે પણ આપેલું, તો એનું ડિસ્કશન આજ પણ કરી લો. હજી પણ હું જ્યારે વિદ્યાર્થીઓને પૂછું છું કે જે જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય અથવા યુપીએસસી ની પણ તૈયારી કરતા હોય, અને તૈયારીની 1-2 વર્ષ થઈ પણ ગયા હોય, એકાદ વાર એક્ઝામ આપી પણ હોય, હું એમને પૂછું હાલમાં રાજ્ય કેટલા અને યુનિયન ટેરિટરી કેટલી, તો લગભગ મોર દેન 50% સ્ટુડન્ટને પાકી ખબર નથી હોતી. અને નંબર જો ખબર હોય તો એમાં કયા કયા આવે છે એ ખબર હોતી નથી. તો આ શું બતાવે છે? આ બતાવે છે કે ભાઈ જે ઇન્ફોર્મેશન તમારી પાસે છે એ અપડેટેડ નથી, બરાબર. તો એનો જ મહત્વનો રોલ છે કરંટ અફેરનો, કે જે તમને દરેક ટોપિકની સાથે સાંકળીને રાખે છે. અને જે પણ પેપર સેટર એક્ઝામમાં જીપીએસસી ક્લાસ 1-2 હોય કે યુપીએસસી હોય, બરાબર, એને પેપર સેટ કરવા માટે એને પણ એવા મુદ્દાની જરૂર હોય જે અપડેટેડ હોય. કારણ કે જૂના મુદ્દા તો ઓલરેડી વારંવાર પૂછાતા જ હોય છે, અને એમાંથી કોઈને કોઈ ક્વેશ્ચન બનતા જ હોય છે. તો ક્વેશ્ચન પેપરના ડાયવર્સિફિકેશન માટે, બરાબર, ડાયવર્સ પેપર વ્યૂ માટે એ લોકો ટ્રાય કરતા હોય છે કે ભાઈ નવા જે ચેલેન્જિંગ ટોપિક હોય એની ઉપર કોઈ ક્વેશ્ચન રાઇઝ કરવામાં આવે, કે જેથી ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓ એ લેવલ અચીવ કરી શકે છે, જે એક્ઝિક્યુટિવ ઓફિસરનું લેવલ, એક આઈએએસ કે આઈપીએસ ઓફિસરનું લેવલ હોય. એટલે ટ્રાય કરો ડેલી બેઝ ઉપર કરંટ અફેરના લેક્ચર જોવાનું. ઘણા બધા જોબ કરતા વિદ્યાર્થીઓ ઓલરેડી ગવર્મેન્ટ જોબ જે કરે છે એ પણ વિદ્યાર્થીઓ લેક્ચર જોવે છે, બરાબર. તો એમના માટે થઈને ઘણા બધા વિદ્યાર્થી એમ પણ કહે છે, સર તમે વધારે ડિટેલમાં કેમ એક્સપ્લેન નથી કરતા? તો એનું કારણ એવું પણ છે વિદ્યાર્થી મિત્રો, અમુક ઇન્ફોર્મેશન રિપીટ જ થતી હોય છે, બરાબર, એટલા માટે રિપીટ નથી કરતા. બીજી ઇન્ફોર્મેશન પોલિટિકલ વધારે હોય છે, જેનો આપણે એક્ઝામમાં કોઈ જરૂર નથી, તો આપણે એ એક્સપ્લેન નથી કરતા. અને હું ટ્રાય કરું છું કે ઓછા સમયમાં તમારી સાથે કેટલી ઇન્ફોર્મેશન શેર કરી શકું, કે જેથી તમને ઓછા સમયમાં તમને બધી ઇન્ફોર્મેશન ખ્યાલ આવી જાય અને આપણે કોઈ પણ ટોપિક છૂટે નહીં. તો વાત કરીએ આજના ધ હિન્દુ એનાલિસિસમાં, તો
સૌથી પહેલો જે ટોપિક છે એ છે સુદર્શન ન્યૂઝને લઈને જે હેટ ઓફ સ્પીચ છે એના માટે. મતલબમાં એક આ બીજો ઇન્સિડન્ટ છે. આની પહેલા ઘણા બધા આવા ઇન્સિડન્ટ થઈ ગયા હતા કે જેની ઉપર એક ન્યૂઝ ચેનલનો ઉપયોગ કરીને કોઈ પર્ટિક્યુલર એક કોમ્યુનિટી બીજી કોમ્યુનિટીને ટાર્ગેટ કરવાનું હોય, બરાબર. તો એવી જ બાબત છે. ટાર્ગેટ શું કરવામાં આવ્યો હતો કે ભાઈ જે સુદર્શન ન્યૂઝ છે એના દ્વારા પ્રોપોગેન્ડા ફેલાવવાનું કામ કરવામાં આવ્યું હતું લોકોમાં વહેમ. જેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મને પણ મેસેજ કરેલા હતા, જે આ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો. તો આને તમારે હિન્દુ કે મુસ્લિમ કે કોઈ કોમ્યુનિટી સાથે જોડવાનું નથી. એ ટ્રાયની એટેમની એક લિમિટ જ કરી નાખી છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીની એજ લિમિટ 32 છે, બરાબર. 6 એટેમ છે. સેમ ઓબીસી માટે એ એજ 35 છે. એમાં પણ જેને જેને માઇનોરિટીઝને જે બેનિફિટ આપવામાં આવ્યા છે એ તો છે જ તે. અને એ પહેલેથી જ છે. એવું નથી કે ભાઈ અત્યારે આ ન્યૂઝ આવી પછીથી થઈ ગયું, એવું કશું જ નથી. પહેલેથી જ છે ને ચાલ્યું આવ્યું છે અને કદાચ હજી ચાલશે. કંઈ નક્કી નથી કેટલો ટાઈમ ચાલે ને કેટલો ટાઈમ ના ચાલે. પણ અહીંયા કહેવામાં શું આવે છે કે ભાઈ એક પ્લેટફોર્મ પરથી તમે કોઈ એક કોમ્યુનિટીને સ્પેશિયલાઇઝ ટાર્ગેટ કરી શકો નહીં, બરાબર. આનાથી શું થાય કે જે આપણે જાતિવાદ છે, બરાબર, એનો ફેલાવો થાય અને પબ્લિકમાં જે છે એક બીજી જે કોમ્યુનિટી હોય જેનો હકીકતે કોઈ વાક હોતો નથી, બરાબર. તો એના પ્રત્યે શું થાય, એક ગલત ઇમ્પ્રેશન બને, બરાબર. તો આ રોકવાનું કામ કરવામાં આવ્યું છે અને આ જે એક્ટિવિટી છે એને એન્ટી નેશનલ એક્ટિવિટીની અંદર કન્સિડર કરવામાં આવેલી છે, બરાબર. યાદ રાખજો, આર્ટિકલ 19 છે ફ્રીડમ ઓફ સ્પીચ ઉપર. તો આપણે એની આજ પણ ડિસ્કશન અહીંયા કરવાના છીએ. ફ્રીડમ ઓફ સ્પીચને લઈને આર્ટિકલ 19(1) આર્ટિકલ 19(1) છે એ ફ્રીડમ ઓફ સ્પીચ છે કે તમે તમારા વિચારો અને મંતવ્યો રજૂ કરી શકો છો, બરાબર. પણ આર્ટિકલ 19(2) ની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ વિચારો તમે રજૂ તો કરી શકો છો, પણ એ પ્રોપર મેનરમાં, જે એક્ટિવ હોય એ મેનરમાં. તમે કોઈના પ્રત્યે તમારો શું વિચાર છે જણાવી શકો છો, બરાબર. પણ આખી કોમ્યુનિટીને ભડકાવવાનું કામ તમે કરી શકતા નથી. કોઈની ગરિમા છે એને ઘટાડવાનું કાર્ય તમે કરી શકતા નથી, બરાબર. ખાસ યાદ રાખજો. આ વર્ષે ઘણા બધા ટોપિક ડિસ્કશન થયા. એમાં એક છે શિડ્યુલ 10 એન્ટી ડિફેક્શન લો, બીજું છે ફ્રીડમ ઓફ સ્પીચ આર્ટિકલ 19. પછી જે આપણે જોવાનું છે આજે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, બરાબર. એમાં ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, સિવિલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. તો આવા જે ટોપિક વારંવાર ડિસ્કશન થતા હોય તો એ તમને ખબર હોવી જોઈએ. હવે આ ટોપિક પર્ટિક્યુલરલી આપણે જો ટાર્ગેટ કરીએ, બરાબર, આર્ટિકલ 19 ના અનુસંધાનમાં, તો આ પૂછાઈ શકે છે જીએસ પેપર 2 ની અંદર, બરાબર, પોલિટિશિયનની અંદર, ગવર્નન્સની અંદર. સેમ જે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો પ્રશાંત ભૂષણજી પછીનો જે આવ્યો, બરાબર. તો એમાં એક જ વસ્તુ કહેવામાં આવી રહી છે કે ભાઈ તમે કોઈ પણ આપણી ન્યાયિક સંસ્થા છે, હાઈકોર્ટ છે કે સુપ્રીમ કોર્ટ છે, એ પોતાનો જે પણ કોઈ નિર્ણય આપે, બરાબર, બની શકે એ નિર્ણયમાં જસ્ટિસ કેટલો છે કેટલો નહીં એની વાત નથી. મતલબમાં તમે એક વસ્તુ યાદ રાખજો, ક્રિકેટનું જ એક્ઝામ્પલ લઈએ. આઈપીએલનું અત્યારે આપણે એક એક્ઝામ્પલ ડિસ્કસ કરવાનું જ છે, તો હું તમને સમજાવવા માટે એક્ઝામ્પલ આપું છું, તમારે લખવાનું નથી, બરાબર. ઘણી વસ્તુ તમને ખાલી સમજાવવા માટે હોય કે બે ટીમ રમી રહી છે, બરાબર. ભલે બંને બેસ્ટ ટીમ છે, પણ એક ટીમ હારશે જ તે એક ટીમ જીતશે જ છે, બરાબર. તો ન્યાયમાં પણ એવું જ હોય છે. જ્યારે પણ કોર્ટ દ્વારા કોઈ પણ ન્યાય આપવામાં આવ્યો હોય, બરાબર, તો એ 100% જસ્ટિસ હોય જ ના શકે. કોઈ એક પક્ષ માટે એ સારું વાત છે કે જે કેસ લડી રહ્યો છે, જે હકીકતે નીડી છે અને કોર્ટને જે સારું લાગે છે, બરાબર, અને જે નિર્ણય આપે છે, તો એક પક્ષ માટે હંમેશા ફાયદારૂપ જ હશે અને બીજા પક્ષ માટે થોડોક વધારે કે વધારે શું હોય એ અસર કરતા જ હોય છે. તો અહીંયા કહેવામાં શું આવે છે કે ભાઈ મદ્રાસ હાઈકોર્ટનો જે સાઉથના જે સૂર્યા તમિલ એક્ટર છે, બરાબર, કે એને નીટના જે સ્ટુડન્ટ હતા એને સુસાઇડને લઈને જે ટ્વીટ કર્યું હતું. તો અહીંયા એ જ કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે કોઈ પણ તમારા નિર્ણય કે તમે તમારા જે કોઈ પણ નિર્ણય આપવામાં આવ્યો ને એની ઉપર કોઈ ક્રિટિસાઇઝ કરે, બરાબર, તો એને તમે રોકો ના શકો, બરાબર. તમે દરેક વખતે ના રોકી શકો. આ કોઈ મેજર હોય તો ઠીક છે. પ્રશાંત ભૂષણજી કેસમાં પણ આપણે જોયું હતું કે ભાઈ જે સુપ્રીમ કોર્ટ છે, બરાબર, એ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અંદર હરેક મેટરને લઈને ના આવી શકે. ત્યારે પણ મેં તમારી સાથે એક ડિસ્કશન કરી હતી કે જે પ્રશાંત ભૂષણજીએ જે ટ્વિટર પર ટ્વીટ કરેલું હતું એ જે સુપ્રીમ કોર્ટ જસ્ટિસ હતા, બરાબર, એના ઉપર ટ્વીટ કરેલું હતું. પણ એને ટ્વીટને સાઈડમાં રાખીને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અંદર, મતલબમાં સુપ્રીમ કોર્ટની ગરિમાની ઉપર અવાજ ઉઠાવવામાં આવે છે, એ રીતે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સેમ વસ્તુ મદ્રાસ હાઈકોર્ટમાં પણ કહેવામાં આવે છે કે ભાઈ તમે કોઈ પણ નિર્ણય આપો, બરાબર, તો બધો નિર્ણય બધા તમારી સાથે એગ્રી જો એવું જરૂરી નથી. તો તમે તમારી અગેન્સ્ટમાં કોઈ બોલે છે
તો એ બધાની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ લઈને આવી શકો નહીં, ખાસ કરીને સિવિલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. બરાબર. ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ તો હોઈ શકે કે ભાઈ તમારી જે કોઈ પ્રોસિજર હોય એમાં રૂકાવટ કરતા હોય તો તમારી હાથ બંધાયેલા જ છે, તમે એમાં કઈ નથી કરી શકવાના, તમારે એમાં એક્શન લેવાની જ છે. પણ જે સિવિલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે, મતલબમાં એક એક્ટર તમારા જે પણ નિર્ણય છે એને ક્રિટિસાઇઝ કરે છે અને તમે એઝ અ ઇન્સ્ટિટ્યૂટ, એઝ અ હાઈકોર્ટ તમે એની ઉપર જ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરવા જાવ છો, એ વ્યાજબી નથી. બરાબર. તો અહીંયા એ જ વસ્તુને હાઇલાઇટ વધારે કરવામાં આવેલી છે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓલરેડી સિવિલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અને ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની દરેક ઇન્ફોર્મેશન ડિસ્કસ કરેલી છે. બરાબર. હવે એક અગત્યનો બિલ છે જે તમને ખ્યાલ જ હશે, આપણે જે 19 સપ્ટેમ્બરે મેં તમારી સાથે ઘણી બધી ડિસ્કશન કરી હતી એગ્રીકલ્ચર બિલને લઈને. તો 3 એગ્રીકલ્ચર બિલ છે. બરાબર. એમાં મેં તમારી સાથે જે એસેન્શિયલ કોમોડિટી બિલ હતું એની તો બધી ઇન્ફોર્મેશન મેં તમારી સાથે ઓલરેડી ડિસ્કસ કરેલી જ હતી કે એમાં જેટલી પણ પ્રોડક્ટો આવે છે કે જે એસેન્શિયલ કેટેગરીની પ્રોડક્ટો છે કે જેમાં કંટ્રોલ ગવર્મેન્ટ એના પ્રાઇસને કંટ્રોલ કરે છે. એની સિવાયના 2 બિલ છે. એ બિલની અંદર જે પહેલું બિલ છે ફાર્મર પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ બિલ, જેને ઉપર સૌથી વધારે અત્યારે જે આ ચર્ચા ચાલે છે અને પ્રોટેસ્ટ ચાલે છે ફાર્મરોનું, જે આપણે 19 સપ્ટેમ્બરમાં જે ડિસ્કસ કરેલું એ બિલ. બરાબર. એ આ બિલ છે. અને જે બીજું બિલ છે કે ફાર્મર એગ્રીમેન્ટ એન્ડ પ્રાઇસ એશ્યોરન્સ ફાર્મ સર્વિસ બિલ. બરાબર. તો આ 2 બિલને લઈને અત્યારે ઘણા બધા પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે. ખાસ કરીને આપણે પંજાબ એરિયાનું જોયું. બરાબર. તો તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ કદાચ બની શકે 19 સપ્ટેમ્બર વાળો લેક્ચર ના જોયો તો એ જોઈ લેજો. અને બાકીની એમાં જેટલી મેં ઇન્ફોર્મેશન આપેલી છે એ ઇન્ફોર્મેશનની ટૂંકાક્ષરી હું અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યો છું. તો ધ્યાનથી સમજજો. આ બધી વસ્તુ સમજવા માટે તમને ઘણી બધી ટર્મ ખબર હોવી પડે. એક તો એમાં છે એમએસપી, મિનિમમ સપોર્ટેડ પ્રાઇસ શું છે. બીજું છે એપીએમસી. બરાબર. એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી. બરાબર. કે જેને આપણે સામાન્ય રીતે મંડીઝ કહેતા હોઈએ છીએ. તમે જોઈ શકો છો એપીએમસી મંડીઝ. અને અત્યારે તમે જે નારા પણ જોયા હશે પંજાબના જે ખેડૂત છે, તો એનું એક જ કહેવું હશે કે ભાઈ કિસાનો કો બચાવ, મંડીઓ કો બચાવ. બરાબર. મંડી એટલે જે આપણે, હું તમને આપણા ગામડાની ભાષામાં વાત કરું તો યાર્ડ. બરાબર. કે જ્યાં આપણે ઘણા બધા એરિયા વાઇઝ વાત છે. સૌરાષ્ટ્રની વાત કરું તો અમરેલી છે, ભાવનગર છે, રાજકોટ છે. બરાબર. કે જ્યાં મોટા મોટા યાર્ડ હોય છે, જે પણ ખેડૂતોને કોઈ કપાસ હોય, મગફળી હોય. બરાબર. તો આ બધા પાકોને લઈને યાર્ડમાં જતા હોય. અને જે પણ વિદ્યાર્થીઓને સિટીમાં રહેતા હોય યાર્ડ ના ખબર હોય. બરાબર. તો બની શકે કે પોતાના એરિયામાં, સિટી વાઇઝ એરિયામાં એપીએમસી માર્કેટ હોય જ છે. બરાબર. તો એની મુલાકાત લઈ શકે છે, એટલે અંદાજો આવી જશે ત્યાં કઈ રીતે છે. અને સાઉથ ગુજરાતની હું જો વાત કરું તો સુરતની અંદર જે સરદાર વલ્લભભાઈ પટેલ એપીએમસી માર્કેટ છે. બરાબર. જેને સરદાર માર્કેટથી જ બધા ઓળખે છે આખા સાઉથ ગુજરાતમાં. ભરૂચ પછીનો એરિયો તમે જોવો તો એની પણ તમે મુલાકાત લેજો, એટલે તમને ખ્યાલ આવી જશે એપીએમસી મંડી શું હોય છે, વર્ક કઈ રીતે કરે છે. જો તમારે ડિટેલમાં જાણવું હોય તો આ બધી વસ્તુ તમને પેલા શોર્ટકટમાં સમજાવી દઉં કે ભારત આઝાદ થયો ત્યારની તમને કન્ડિશન ખબર હશે. આ તમે ટોપિકને એગ્રીકલ્ચર રિફોર્મ તરીકે પણ સમજી શકો છો, કામ લાગશે. અને ખેડૂતોના પણ કેટલા પ્રોબ્લેમ હતા એ પણ વચ્ચે આપણે મેં તમારી સાથે ડિસ્કશન કરી હતી. અને એના પણ ઘણા બધા પોઈન્ટ છે, હું અહીંયા પણ ડિસ્કસ કરી લે. એ ઇન્ફોર્મેશન અહીંયા આપવામાં આવેલી નથી, પણ હું તમને પ્રોવાઈડ કરી દઈશ કે જેથી ઘણા બધા ટોપિક હોય એ ડાયવર્સિફાઈડ નોલેજ તમને મળે. સૌથી પહેલા હિસ્ટોરિકલ પોઈન્ટમાં ચર્ચા કરું તો ભારત આઝાદ થયું. બરાબર. ત્યારે બધી જમીનો કોની પાસે હતી? બધી જમીનો હતી જમીનદારોની પાસે. ખેડૂતોમાં 3 પ્રકારના આપણે ખેડૂતો લઈ શકીએ. એક એવા ખેડૂતો જેને સદ્ધર ખેડૂતો કહી શકાય. બરાબર. કે જે મોટા ખેડૂતો છે એનો પણ આજે આપણે ચર્ચા કરશું. બીજા હોય એવા મિડલ ખેડૂતો કે ભાઈ જે ખેડૂતો એટલું બધું ખાસ કંઈ છે નહીં, એમની પાસે જમીન છે અને પોતાના જમીન પૂરતું પોતાનું ઘર ગુજરાન ચાલે અને થોડો ઘણા પૈસા બચે એ રીતના ખેડૂતો. અને ત્રીજા છે કે જે છે નીચલા ખેડૂતો. એ કેવા ખેડૂતો છે કે જેની પાસે જમીન નથી, પણ એ બીજાની જે જમીન છે એ ભાડે લઈને, બરાબર, પટ્ટા ઉપર લઈને ખેતી કરતા હોય એવા ખેડૂતો. તો આ બધા ખેડૂતો હતા. બરાબર. તો અહીંયા જોવા શું મળતું હતું કે ભાઈ બધા ખેડૂતો ક્યાંક ને ક્યાંક જમીનદારોની પાસે કા પૈસા વ્યાજવા લીધા હોય, અથવા એને કોઈ ચૂકવણી હોય, કોઈ પણ સામાજિક પ્રસંગ હોય કે બિયારણ ખરીદવું હોય, તો પૈસાના અભાવે પાક વેચાતો ના હોય અને જમીનદારો પાસે પૈસા લીધેલા હોય, તો એના બધા જે પાક હોય એ ઉતરે એ પેલા જમીનદારો પોતાનું વ્યાજ અથવા મુળગા લેવા આવી જાય અને પોતાના મનફાવે ભાવે એ લોકો પાસે લઈ લેતા હતા. બરાબર. એટલે ખેડૂતો જે અન્નદાતા કહેવાય છે. બરાબર. જય જવાન જય કિસાન જે આપણે નારો પણ લગાડીએ છીએ, તો એને પ્રોપર વળતર મળતું હતું નહીં ખેડૂતોને.
તો એને પ્રોપર વળતર મળે, એ માર્કેટ સાથે કનેક્ટ થાય, એ હેતુસર ખેડૂતોની સ્થિતિ સુધરે એ પ્રમાણે એપીએમસી એક્ટ લઈને આવવામાં આવે. બરાબર, મેં તમને 19 સપ્ટેમ્બરના લેક્ચરમાં કીધું હતું. એક વખત એપીએમસી એક્ટની અંદર કઈ કઈ બાબતો છે એ જોઈ લેજો. મેં તમને એની મુખ્ય બાબતો જણાવી હતી. જેમ કે માની લો, જે પણ એરિયામાં એપીએમસી મંડીઝ હોય, બરાબર, હું મંડીઝ કઈ, બરાબર, કે જ્યાં શાકભાજીની લેવેચથી લઈને બધા કામ થતા હોય, આપણે મંડી જ કોન્સેપ્ટ રાખશું, કારણ કે તમને એક્ઝામમાં પણ મંડી જ પૂછવામાં આવશે. જો આપણે હિન્દી લઈએ તો, અથવા અંગ્રેજીની વાત કરું ઇંગ્લિશમાં, તો એપીએમસી માર્કેટ લેવામાં આવશે. બરાબર, એટલે હું મંડી જ બોલું એટલે તમારે સમજી જવાનું કે જે એપીએમસી લોકલ એરિયાની એપીએમસી જે શાકભાજીનો એરિયા છે, યાર્ડ એરિયા છે, એની વાત ચાલે છે. બરાબર, તો જે એપીએમસી મંડી છે, બરાબર, એની સ્થાપના કરવામાં આવી, એપીએમસી એક્ટ લાવવામાં આવ્યો. હવે યાદ રાખજો, જે એપીએમસી એક્ટ છે એ આવે છે સ્ટેટ લિસ્ટમાં. ખાસ યાદ રાખજો, અગત્યની માહિતી છે, એ તમને ખબર હોવી પડે. આ બેઝિક ઇન્ફોર્મેશન છે. તમે કરંટ અફેરની પ્રિપરેશન કરતા કરતા તમે જો સ્ટેટિકને પણ જોડતા થઈ જાઓ તો તમને સમજવામાં વધારે સરળતા રહે કે એગ્રીકલ્ચર રિફોર્મ જે લાવવાના હોય, બરાબર, એગ્રીકલ્ચરનો જે મુદ્દો છે એ છે સ્ટેટ લિસ્ટનો મુદ્દો. બરાબર, એમાં સેન્ટર નિર્ણય લઈ શકે નહીં. એક વસ્તુ યાદ રાખજો, એનું આપણે કનેક્શન અહીંયા જ્યારે હું તમને આ બધા એક ડિટેલમાં સમજાવી એટલે તમને ખ્યાલ આવી જશે. એટલે દરેક રાજ્યમાં આપણે 19 સપ્ટેમ્બરમાં ચર્ચા કરી હતી કે ભાઈ દરેક રાજ્યએ પોતપોતાના એરિયા પ્રમાણે એપીએમસી એક્ટની અંદર રિફોર્મ જે લાવવાની જરૂર હતી લાવ્યા હતા. હવે એપીએમસી એક્ટની અંદર શું કરવામાં આવ્યું કે ભાઈ માની લો જે પણ કોઈ એક એરિયા લઈએ, આપણે ગુજરાત લઈ લઈએ, બરાબર, કે ભાઈ ગુજરાતનું એક એપીએમસી માર્કેટ છે, તો કેવું હોય કે ભાઈ ગુજરાતના ખેડૂતોનો જે પહેલો પાક આવે, બરાબર, એ એના નજદીકની જે પણ એપીએમસી મંડીઝ હોય ત્યાં જઈને વેચવાનો. ત્યાં ખેડૂતોને એમએસપી પ્રમાણે ખેડૂતોને શું કરવામાં આવે, એના જે પણ કોઈ પાક હોય એ પાકનું શું કરવામાં આવે, એને પૈસા ચૂકવવામાં આવે. હવે જે પણ વ્યક્તિને જે ખેડૂતોની પ્રોડક્ટ હોય, બરાબર, કપાસ થઈ ગઈ, મગફળી થઈ ગઈ, કે બીજું કંઈ પણ થઈ ગયું, તો એ ખરીદવા માટે એમને એજન્ટ બનવા માટે એને લાયસન્સ લેવું પડે. લાયસન્સ કોણ આપે? એ લાયસન્સ પ્રોવાઈડ કરે એપીએમસી કમિટી. બરાબર, તો એપીએમસી કમિટી એમને લાયસન્સ પ્રોવાઈડ કરે, પછી જ એ લોકો એપીએમસી માંથી શું પ્રોડક્ટ ખરીદી શકે. અને એપીએમસીમાં ફાયદા પણ હતા, નુકસાન પણ હતા. ફાયદા નુકસાનની પણ ચર્ચા કરી લઈએ. ફાયદો શું હતો એ સમજી લો કે ભાઈ ખેડૂતોને એમએસપી ભાવ છે, બરાબર, એની પણ આપણે અહીંયા ડિસ્કશન કરશું એટલે તમને ખ્યાલ આવશે કે ખેડૂતોને જે એમએસપી પ્રાઇસ નક્કી કરવામાં આવેલી હોય એ પ્રાઇસ મંડીની અંદર મળતી જ હતી. બરાબર, અને એપીએમસીમાં એવો પણ કાયદો હતો કે ભાઈ જે પણ કોઈ એજન્ટો છે જેની પાસે લાયસન્સ છે, જે તમારી પ્રોડક્ટ ખરીદશે, બરાબર, દલાલ કહેવાય કે વચેટિયા, તમે જે પણ કહો તે, બરાબર, કે જે ખેડૂતની જે પ્રોડક્ટ છે અને એ કંપની કે જે ફાઇનલ પ્રોડક્ટ ફૂડ પ્રોસેસિંગમાં જશે, એ વચ્ચેનું જે ગેપ છે એની અંદર વચ્ચે જેટલા પણ લોકો હોય એટલા બધા લોકો, બરાબર, એ દરેક વ્યક્તિ તમારી પ્રોડક્ટ ખરીદશે એમએસપી ભાવ પ્રમાણે અથવા એનાથી વધારે ભાવમાં એ નહીં ખરીદે. બરાબર, તો જે ભારત સરકાર છે, બરાબર, ગવર્મેન્ટ છે, એ ખેડૂતો પાસે એમએસપી ભાવ પ્રમાણે પરચેસ કરશે. બીજી વસ્તુ, હવે આમાં નુકસાનની વાત સમજી લો કે અહીંયા કહેવામાં શું આવે નુકસાનમાં, એટલે તમે સીધું સરળ સમજી શકો. ટેકનિકલ ટર્મ એટલી બધી નથી, તમને સમજવામાં બહુ સરળતા રહી છે. કે ભાઈ આપણે માની લ્યો કે અહીંયા આપણે વાત કરીએ કે ભાઈ અંદર સૌથી પહેલા આવશે ખેડૂત, ફાર્મર. બરાબર, અહીંયા આપણે સમજવા માટે સમજી લઈએ અહીંયા કે ભાઈ સૌથી પહેલા આવે ફાર્મર, કે જેનો પાક છે, જે લેશે, બનાવશે, ઉગાડશે, ક્રોપ આવશે, એ વેચવા જશે એપીએમસીમાં. બરાબર, એપીએમસી ની અંદર વેચવા જશે, મતલબમાં અહીંયા હશે બધા વચેટિયા અને એની પછી હશે છેલ્લે કંપની અને મેન્યુફેક્ચરિંગ યુનિટ, કે જે હકીકતે જે પ્રોડક્ટ જોતી છે. માની લ્યો આપણે ટમેટાનું એક્ઝામ્પલ લઈએ, બરાબર, કે ભાઈ જે પણ સોસ બનાવવાની કંપની છે, બરાબર, એને શું જોઈએ છે, એને ટમેટા જોઈએ છે. ટમેટા ઉગાડશે કોણ? ફાર્મર. બરાબર, પણ ફાર્મર સીધા કંપની પાસે જઈ શકતા નથી. એને પ્રોડક્ટ ક્યાં વેચવાની છે? એપીએમસી ની અંદર જ વેચવાની છે. અને એપીએમસી ની અંદર શું થશે? એપીએમસી ની અંદર જે એજન્ટો છે, બરાબર, જેની પાસે લાયસન્સ છે, એ જ બધા પ્રોડક્ટ ખરીદશે. પછી એ લોકો પ્રોડક્ટ ખરીદીને કંપનીને વેચશે. તો માની લો ફાર્મર થી કંપનીની વચ્ચે આપણે ડિસ્ટન્સ ગણીએ તો કેટલા લોકોને પૈસા મળશે? એક તો શું થશે, ભાઈ જે ખેડૂત છે એ પોતાનો પાક આપે છે, બરાબર, તો આની અંદર એજન્ટો કમાશે, વચ્ચે જે આ છે દલાલો, એ વચેટિયા, એ કમાશે. એ પછી પોતાનો નફો જોડીને એને વેચશે. ફાર્મરોની ઉપર શું આવશે? એપીએમસીમાં જેટલો પણ પ્રોડક્ટ વેચશે તો એની ઉપર ટેક્સ કે અન્ય જે પણ ચાર્જીસ કે ટ્રાન્સપોર્ટેશન હશે એ ખેડૂતોને ભોગવવા પડશે. એટલે વચ્ચે 5 થી લઈને 10% સુધીનો કંઈ પણ એપ્રોક્સિમેટ જણાવું છું, એટલો ખર્ચો એડ થઈ જશે કે જે બેનિફિટ હકીકતે મળવો કોને જોતો હતો? એ બેનિફિટ મળવો જોતો હતો ખેડૂતોને, પણ ખેડૂતોને મળતો નથી. ખેડૂતોને
મળતો નથી અને જે વચ્ચે છે બરાબર એ લોકો એનો લાભ લઈને જતા રહે છે અને પછી એ લોકો કંપનીને તો વેચે જ છે. તો આ એપીએમસી નું હતું બરાબર. અલગ અલગ એપીએમસી માં અલગ અલગ ખામીઓ હતી. હવે ખામીઓની વાત કરી લઈએ કે ભાઈ માની લો જે પણ લોકો પાસે લાયસન્સ છે, એજન્ટો છે કે જે ખેડૂતોનો પાક ખરીદતા હોય એ બધા આપોઆપ મળી જાય. કઈ રીતે મળી જાય કે ભાઈ કોઈ પણ એક પ્રોડક્ટ છે બરાબર, એ પ્રોડક્ટના નક્કી જ કરી લે કે ભાઈ આપણે એ પ્રોડક્ટના 1,000 રૂપિયા જ આપવાના બરાબર. ભલે એનો એમએસપી ભાવ 1,850 ભલે હોય પણ આપણે એને આપવાના કેટલા, આપણે એને ખાલી 1,000 જ આપવાના, બધા નક્કી જ કરી લે બરાબર. એટલે ખેડૂત પાસે કોઈ રસ્તો વધતો નથી, ખેડૂતે 1,000 વેચવા જ પડે. એનું પણ કારણ શું છે તો મેં તમને જણાવ્યું કે ખેડૂત પોતાના ખેતરેથી ઓલરેડી એને ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ ભોગવીને એપીએમસી માર્કેટ સુધી લઈ ગયા હોય, યાર્ડ સુધી લઈ ગયા હોય. હવે પાછું લાવે તો ફરીથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લાગે બરાબર. હવે ટામેટા હોય, ડુંગળી હોય, બટેકા હોય, આ બધા એવા પાક છે કે જેને કોલ્ડ સ્ટોરેજ વગર તમે સાચવી શકો નહીં બરાબર. એટલે એના બગડવાના ચાન્સ વધી જાય. એટલે ખેડૂતોએ ન છૂટકે એપીએમસી ની અંદર જે પણ ભાવ આવે એ ભાવે ખરીદવા પડે. હવે એપીએમસી પણ કંઈ ના કરી શકે. કેમ? કારણ કે જો દલાલો જે છે જેની પાસે લાયસન્સ છે એ જો એમએસપી ભાવે ના ખરીદે બરાબર, તો એપીએમસી માર્કેટની જે પ્રોક્યુરિંગ કેપેસિટી છે એ લિમિટેડ છે. એવું ના થાય કે ભાઈ જેટલા પણ ખેડૂતો આવે એપીએમસીમાં એ બધાની ફસલ હોય બરાબર, બધાનો પાક હોય એ એપીએમસી પોતે ખરીદી લે, એટલું બની ના શકે. કારણ કે એનો પણ લિમિટેડ કોટા હોય. ત્યાં સુધી તે શું કરી શકે, એ પ્રોક્યોર કરી શકે, એ લઈ શકે. એની પછી એ પણ ના લે તો પછી જે વધે એ દલાલો પોતાના મનમાનીના ભાવ પ્રમાણે લઈ લે બરાબર. અત્યારે જે સૌથી વધારે વિરોધ થાય છે, વિરોધ થવાનું કારણ જ એ છે કે અત્યારે કહેવામાં શું આવે છે કે ભાઈ આ જે નવા છે બરાબર, નવા જે એક્ટ આવશે એ એક્ટને લીધે જે એમએસપી ભાવ ગવર્મેન્ટ ચૂકવે છે એ હવે ચૂકવશે નહીં, એટલે વિરોધ કરવામાં આવે છે. બીજું, મેં તમને એપીએમસી એક્ટમાં વાત કરી કે ભાઈ ખેડૂતોને પોતાના એરિયાની જે એપીએમસી છે ત્યાં તે વેચવું પડશે બરાબર. પહેલો ક્રોપ આવે અને ત્યાં જે ભાવ આવે, એમએસપી આવે કે વધારે આવે કે ઓછો આવે, ખેડૂતોને ત્યાં જ વેચવું પડશે. જ્યારે અહીંયા ઓપન માર્કેટ કરી દેવામાં આવ્યું છે. મતલબમાં ખેડૂતોને હવે લિમિટેશન જે હતી કે ભાઈ તમારે પહેલો પાક એપીએમસીમાં જ વેચવો, એ લિમિટેશન કાઢી નાખવામાં આવશે. ખેડૂત પોતપોતાની મરજી પ્રમાણે જ્યાં પણ વેચવું હોય ત્યાં એ જઈને વેચી શકે છે. એપીએમસીમાં વેચવું હોય તો એપીએમસીમાં વેચી શકે છે, એપીએમસીની બહાર વેચવું હોય તો બહાર પણ વેચી શકે છે. તો આનાથી શું થાય છે, આનાથી જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે બરાબર, કમર્શિયલાઇઝેશન ફાર્મિંગનું કહેવામાં આવે છે કે ભાઈ આનાથી ખેડૂત વધારે લિબરલ થઈ જશે કે એને જ્યાં પણ વેચવું, જેમ પેલા એપીએમસીમાં વેચવા માટે કમ્પલસરી હતું એ હવે છૂટછાટ થઈ જશે. એનું પણ હમણાં એક્ઝામ્પલ જોશું એટલે ખ્યાલ આવશે. એટલે આનું થાય છે શું કે ભાઈ ફાર્મર ડાયરેક્ટ કંપની આરે, મતલબમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ. કે ભાઈ સેમ એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ કંપનીને ટામેટા જોઈએ છે, ટામેટા ઉગાડવાનો ખેડૂત છે, તો કંપની ખેડૂત સાથે જ એગ્રીમેન્ટ કરી લે કે ભાઈ અમે તમને બિયારણ આપશું, તમને જરૂરી રૂપિયા જેવું એ પ્રોવાઈડ કરશું, તમારે ખાલી ટામેટા ઉગાડવાના, તમારો પાક બને એટલે તમારા બધા ટામેટા અમે લઈને જતા રહીશું. પ્રાઇસ પણ પહેલેથી ફિક્સ કરી દેવામાં આવે. તો આના લીધે ફાયદો શું થશે કે ભાઈ જે આ વચ્ચેને જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે ખેડૂતોનો એ વધશે, પ્લસ બિયારણ કે બીજું કોઈ પણ ખર્ચ માટે જે ખેડૂત જમીનદારો કે બે જે પણ વ્યાજે રૂપિયા આપે એના ઉપર ડિપેન્ડન્ટ હતા તો એ જતું રહેશે બરાબર. તો આને કહેવામાં શું આવે છે કે ભાઈ આવું કરવામાં આવશે તો જે એપીએમસી છે બરાબર એ મરી જશે બરાબર. કારણ કે જો ખેડૂતોને સીધો બેનિફિટ થાય, હવે અહીંયા વચ્ચે એજન્ટોને આપવાને બદલે એ બધો બેનિફિટ જો કંપની ખેડૂતોને જ આપવા મળે, બિયારણથી માંડીને દરેક વસ્તુ બરાબર, તો જે ખેડૂત છે એ ડાયરેક્ટ કંપની સાથે ડીલ કરતો થઈ જાય તો ખેડૂતોને પોતાના પાકના સારા રૂપિયા મળે, પ્લસ એના પૈસા જલ્દી છૂટા થાય અને એને સ્ટોરેજનું કોઈ ચિંતા ના રહે. કારણ કે જેવો પાક આવ્યો એવો ખાલી કંપનીને શું કરી દેવાનો છે, સપ્લાય કરી દેવાનો છે. તો અહીંયા જે આપણે મેં તમને ગઈકાલના 19 સપ્ટેમ્બર વાળા લેક્ચરમાં પણ વાત કરી હતી કે ભાઈ આ બિલને લઈને જે હમણાં આપણે ડિસ્કસ કરીએ છીએ, તો આ બિલને લઈને ખેડૂતોને ભડકાવવામાં આવે છે બરાબર. હવે અહીંયા ભડકાવાના પણ અલગ અલગ રીઝન છે. જેમ કે અહીંયા એવું નથી કે ભાઈ બધે બધું જે ગવર્મેન્ટ કહે છે એ સાચું પણ છે, એવું પણ નથી. ઘણી પ્રોબ્લેમ પણ છે હકીકતે, કે રેગ્યુલેશનનો પ્રોબ્લેમ હોય કે ભાઈ બીજો કંઈ પણ કન્સર્ન હોય, જે ખેડૂતો દ્વારા પણ અમુક ડિમાન્ડ મૂકવામાં આવી છે એ પણ સાચી છે. કે ભાઈ માની લો અહીંયા આપણે એવું જોઈને કહીએ છીએ કે ભાઈ ખેડૂતોને આઝાદી મળે છે કોઈ પણ જગ્યાએ વેચવાની, મતલબમાં કે ભાઈ ખેડૂત મંડીની અંદર એપીએમસીની અંદર વેચી શકે છે અને બહાર પણ વેચી શકે છે. પણ માની લો હવે એપીએમસીની અંદર જ કોઈ ના જાય, કારણ કે બહાર છે જે ખેડૂત છે એને નથી કોઈ ટેક્સ ભરવાનો થાય કે કોઈની ડોક્યુમેન્ટ દેખાડવાનું થાય, કશું જ નહીં. એ ખાલી કંપની હશે એને સીધું વેચી શકશે, કંપની ખરીદી શકશે. તો જરૂરી છે કે એ જે એમએસપી છે એ ભાવે ખરીદે પણ નહીં બરાબર.
અને ખેડૂતો બહાર જે વધારે વેચવા મળે તો ઓલરેડી જે એપીએમસી નું સ્ટ્રક્ચર છે એ ભાંગી પડશે, જે આપણે પોઝિટિવ વેમાં જોઈએ છીએ. બરાબર, બની શકે એ પોઝિટિવ વેમાં થાય પણ નહીં. અને એનું કારણ અહીંયા શું દેખાડવામાં આવે છે કે ભાઈ ગવર્મેન્ટની આની પહેલાની જે એક્ટિવિટી છે, જેમ કે 2016માં ડિમોનેટાઇઝેશન થયું, પછી આપણે જીએસટી લાવ્યા, આ બધું જ્યારે કર્યું ત્યારે આપણને સારી સારી વાતો કહેવામાં આવી, પણ પાછળ જતા બધી આપણા માટે અત્યારે પ્રોબ્લેમ ક્રિએટ કરનારી સાબિત થઈ છે. બરાબર, તો આમાં પણ એવું નહીં થાય એની ગેરંટી શું? અને જે ખેડૂતો અત્યારે ડરે છે એ ડરે છે એમએસપી ને જ લઈને, કે એપીએમસી હતું તો બધા ખેડૂતો એમએસપી ભાવે વેચવા માટે એમને શાંતિ હતી કે ભાઈ એમએસપી ભાવ તો મળશે જ. તે ભલે બધાને નથી મળતા, એમાં ક્વોલિટી પણ જોવામાં આવે છે, પણ મેક્સિમમને તો મળતા જ હતા. તો અહીંયા એવું જ કહેવામાં આવે છે કે જો એક પ્રકારે કોર્પોરેટ એગ્રીકલ્ચર ટાઈપ થઈ જશે, બરાબર, ઓપન માર્કેટ થઈ જશે, તો જે ખાસ કરીને મોટી મોટી જે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી છે, જે અહીંયા તમે જોઈ શકો છો અદાણી અને રિલાયન્સનું પણ નામ આપેલું છે, તો એ લોકો જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે એની ઉપર જ જતા રહેશે, તો એપીએમસી નો રોલ નીકળી જશે. તો આપણે જે પેલા જમીનદારી સિસ્ટમ હતું એના રિફોર્મ માટે આપણે એપીએમસી લાવ્યા, એપીએમસીમાં સ્ટેટ વાઇઝ ઘણા બધા રિફોર્મ થયા, બરાબર, અને હવે તમે જે સિસ્ટમ લાવ્યા તો એમાં તો એપીએમસી તે શું થઈ જશે, બંધ થઈ જશે. તો તમે કોઈ એવી સિસ્ટમ લાવો કે એપીએમસી ની અંદર જ સુધારા કરીને આ બધી જે પ્રોબ્લેમ છે એને આપણે શું કરી શકીએ, એને આપણે કાઉન્ટર કરી શકીએ. બરાબર, વધારે તમારે જે લેક ઓફ રેગ્યુલેશન છે એપીએમસીમાં એને વધારે રેગ્યુલેટ કરો. બરાબર, જે લાયસન્સ રાજ છે એમાં તમે વધારે સુધારા રાખો કે ભાઈ જેથી કંઈ અપડેટ થઈ શકે. હવે અહીંયા જે એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે એ એક્ઝામ્પલ જ એ આપવામાં આવેલું છે કે જે ઓપન માર્કેટ થઈ જશે, મતલબમાં કે ભાઈ ગુજરાત રાજ્ય વાળો જે ખેડૂત છે એ પોતાનો પાક મહારાષ્ટ્રમાં પણ વેચી શકે, મધ્યપ્રદેશમાં પણ વેચી શકે, રાજસ્થાનમાં પણ વેચી શકે. એની સિવાય મેં તમને એક ઈ પ્લેટફોર્મની વાત કરી હતી કે એ પ્લેટફોર્મ પર ખેડૂત પોતાનો પાક એક જે પણ નીડી કંપની છે કે કોઈ પણ એરિયો છે ત્યાં જઈને વેચી શકે છે. એના ઉપર કોઈ પણ રોકટોક લગાવવામાં આવશે નહીં. બરાબર, એને ઓપન માર્કેટની આપણે જે કોન્સેપ્ટ જોયો હતો એની અહીંયા ચર્ચા કરેલી હતી. બીજું એક્ઝામ્પલ આપ્યું છે એમએસપી નું, કે ભાઈ માની લ્યો કે જે મેઝ છે, બરાબર, એના એમએસપી ભાવ છે 1850, પણ એ બધા ભાવ કોઈ ચૂકવતા નથી. જે વચ્ચેના પ્રોડ્યુસર છે, બરાબર, એ એમનો 1000 ભાવ જ આપે છે. અને મેં તમને જે બધી કન્ડિશન જણાવી કે ભાઈ એ કન્ડિશનને લીધે આપણે સીધું જોઈ શકીએ છીએ કે ભાઈ ખેડૂતોને એ ભાવ મળતો નથી જે ભાવ મળવો જોઈએ. બરાબર, તો આનાથી શું થાય છે, ખેડૂતોને તો પ્રોબ્લેમ એની જ કન્ડિશનમાં છે. બીજું અહીંયા વાત કરવામાં આવી છે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. તો આ ડેટા પ્રમાણે પણ એવું જોવા મળ્યું છે કે ભાઈ જે ખેડૂતોને લાભ મળવો જોઈએ એ ખેડૂતોને મળતો નથી. તમારે હવે એ જણાવવાનું છે કે જે ડબ્લ્યુપીઆઈ છે, બરાબર, એ ઇન્ડેક્સ જાહેર કોણ કરે છે, બરાબર, કઈ ઓથોરિટી એ ઇન્ડેક્સ જાહેર કરે છે એ તમારે જણાવવાનું છે. એમએસપી ભાવને લઈને બીજા બધા પણ અહીંયા ચર્ચા કરેલી છે, જેમાં આપણે ઓલરેડી ઘઉં અને ચોખાની વાત મેં તમારી સાથે ડિટેલમાં ડિસ્કસ કરેલી છે. બરાબર, તો તમને ખ્યાલ જ હશે. તો આ બધા જે પોઈન્ટ છે ઓલરેડી મેં તમારી સાથે ડિટેલમાં ડિસ્કસ કર્યા છે. અને આને વધારે સમય કેમ આપું છું, કારણ કે જ્યારે પણ એગ્રીકલ્ચર ઉપર કોઈ પણ ટોપિક આવે, બરાબર, ફાર્મરને લઈને કોઈ પણ ટોપિક આવે, કોઈ પણ એગ્રીકલ્ચર બિલની વાત આવે, ત્યારે અવશ્ય ઇકોનોમી જીએસ પેપર 3 ની અંદર એને રિલેટેડ, એના રિફોર્મને રિલેટેડ, ચેલેન્જને રિલેટેડ, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે. તો ખાસ પ્રિપેર કરવું. બીજી ખાસ અહીંયા જે ફ્રન્ટ પેજ ન્યૂઝની હું તમારી સાથે વાત કરું તો રાજ્યસભામાંથી પણ આનું બિલ પાસ થઈ ગયું છે. બરાબર, જે મેં તમને બધી માહિતી જણાવી એ એના રિલેટેડ જ છે. બીજું અત્યારે ફરીથી એફસીઆરએ જે છે એની અંદર એક અપડેટ આવ્યા છે. એ અપડેટની ચર્ચા કરી લઈએ. અપડેટ શું છે કે ભાઈ અત્યારે જેટલા પણ ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેટિંગ એક્ટની અંદર એકાઉન્ટ હોય તો એ દરેક એનજીઓને પોતાના જે મેમ્બર હશે, બરાબર, એનું આધાર કાર્ડ મેન્ડેટરી કરી દેવામાં આવ્યું છે. બરાબર, બીજી વસ્તુ કે દરેકે એસબીઆઈ બેંકની અંદર જ તે એફસીઆરએ એકાઉન્ટ બનાવવું પડશે. એની અંદર જ તે ફોરેનના જે પણ ઇન્વેસ્ટમેન્ટ આવશે, બરાબર, કોન્ટ્રીબ્યુશન આવશે, એ એમને બતાવવું પડશે. કોને? હોમ મિનિસ્ટ્રીને. બરાબર, એનું શું કરાવવું પડશે? ઓડિટિંગ કરાવવું પડશે. અને પછી જ એ કન્ટિન્યુ રહેશે. એનું લાયસન્સ જો કેન્સલ પણ થઈ શકે છે જો કોઈ પણ પ્રોપોગેન્ડા અથવા મિસકન્ડક્ટ મેળવવામાં આવે. મતલબ મેં તમારી સાથે ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ પણ ફોરેનમાંથી કોન્ટ્રીબ્યુશન આવે છે એનજીઓમાં તો રીઝન ખબર હોવી જોઈએ. ઘણા એન્વાયરમેન્ટને બચાવવા માટે કરતા હોય, ઘણા કોમ્યુનિટીને બચાવવા માટે ટ્રાય કરતા હોય, ઘણા ડેવલપમેન્ટ માટે હોય, ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે હોય. બરાબર, તો આપણે ઘણા બધા એવા એક્ઝામ્પલ જોયા હતા કે ભાઈ જેમાં જે ફોરેનના કોન્ટ્રીબ્યુશન આવે છે તો એનો પર્પઝ હોય છે કે ભાઈ એ કોઈ પણ એક્ટિવિટી કે કોઈ પણ પ્રોજેક્ટ ચાલતો હોય
તો એમાં એનજીઓના મદદથી અટકાવવાનું કામ કરે, અથવા લોકોને ભડકાવવાનું અથવા એના પૈસાનો દુરુપયોગ કરવામાં આવે, બરાબર, જે ગૃહ શાંતિ હોય એ ભંગ કરવાનું કામ કરવામાં આવે. તો એ રીતના કોઈ પણ પ્રકારની એક્ટિવિટી ખબર પડે તો એનું લાયસન્સ રદ થઈ શકે છે. બીજું, જે અમેન્ડમેન્ટ ક્લોઝ સી છે સેક્શન 1 નો, સબસેક્શન 1 નો, તો એમાં સેક્શન 3 માં પણ ચેન્જીસ કરવામાં આવે છે કે ભાઈ પબ્લિક સર્વન્ટ છે, બરાબર, એ કોઈ પણ પ્રકારનો ફોરેન કોન્ટ્રીબ્યુશન લઈ શકશે નહીં, બરાબર. ગવર્મેન્ટની સાથે પણ જોડાવામાં આવ્યું છે કે જે પબ્લિક સર્વન્ટ ટાઈપના એનજીઓસ વર્કિંગ કરતા હોય છે, તો એ પણ લોકો કોઈ પણ પ્રકારનું FCRA ની અંદર ફોરેન કોઈ પણ ફંડ લઈ શકતા નથી, બરાબર. તો આપણે આ ઘણા બધા ટોપિક ડિસ્કસ કર્યા જ છે, અને એને લઈને જેટલા પણ અપડેટ આવે એની ચર્ચા હું તમારી સાથે રેગ્યુલર બેઝ ઉપર કરું. બીજી અહીંયા વાત કરવામાં આવી છે એ અગત્યની છે, સુદર્શન ન્યૂઝ વાળું જે આપણે જોયું એમાં જ કે ભાઈ જે ન્યૂઝ બ્રોડકાસ્ટ એસોસિએશન છે NBA, બરાબર, તો એના દ્વારા એક વસ્તુ કહેવામાં આવી છે કે ભાઈ જે આ ન્યૂઝ બેઝ કંઈ પણ ઇથિકલ કે નોન એથિકલ કે કોઈ પણ કોમ્યુનિટી ટાર્ગેટેડ કે હેટ સ્પીચ આવા જે પણ કોઈ પ્રસારણ કરે છે, તો એને લઈને ઓલરેડી જે કોડ ઓફ કેબલ ટેલિવિઝન નેટવર્ક રૂલ 1994, બરાબર, તો એને શું કરવા જોઈએ કે જેટલા પણ આ ચેન્જીસ અને કોડ ઓફ એથિક્સ, બરાબર, કે જે હોવા જોઈએ, તો એ આ અમેન્ડમેન્ટની અંદર જ જે આ રૂલ્સ રેગ્યુલેશન છે, બરાબર, તો એની અંદર જ ચેન્જ કરી દે, તો જેથી શું થાય કે ભાઈ બધી જેટલી પણ ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ ચેનલ છે, બરાબર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, એ બધા એનો ફોલો કરવો જ પડે. એનું વાયોલેશન કરે તો એના ઉપર કેસ થઈ શકે, બરાબર. કારણ કે અહીંયા કહેવામાં શું આવે છે કે ભાઈ જે NBA છે, ન્યૂઝ બ્રોડકાસ્ટ એસોસિએશન છે, એ કોઈ રેગ્યુલેટરી ઓથોરિટી નથી, બરાબર. એ તો કેવું છે કે ભાઈ જેટલી પણ ન્યૂઝ બ્રોડકાસ્ટ ચેનલો છે એ બધા ભેગા થઈને એક ઓર્ગેનાઇઝેશનની જેમ સેલ્ફ રેગ્યુલેટરીમાં કામ કરે છે, એનો કોઈ લીગલ ઓથોરિટી છે નહીં. તો કેવું કરવામાં આવે કે ભાઈ આ લોકો કોઈ પણ લો ઇમ્પ્લિમેન્ટ કરી શકતા નથી, પણ ગવર્મેન્ટ એક એવું બિલ, જે એક્ટ છે, બરાબર, રૂલ છે, એમાં જ તે આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી દે, કોડ ઓફ એથિક્સ, બરાબર, તે કે જેથી ભાઈ જે પણ ન્યૂઝ ચેનલ છે કે જેને કોઈ પણ ન્યૂઝ ટેલિકાસ્ટ કરવાની હોય તો એ ધ્યાન રાખે કે ભાઈ એમાં હેટ સ્પીચ ના હોય, બરાબર. બીજી વસ્તુ કે ભાઈ કોઈને ખરાબ થાય, કોઈ પણ એક કોમ્યુનિટી અગેન્સ્ટમાં કોઈ પણ પ્રોપોગેન્ડા ફેલાવતા હોય તો એ ના થઈ શકે. તો એ અહીંયા ડિટેલમાં ચર્ચા કરેલી છે. ખાસ તમને NBA ખબર હોવી જોઈએ, ન્યૂઝ બ્રોડકાસ્ટ એસોસિએશન સેલ્ફ રેગ્યુલેટેડ છે, એટલે એ પોતે જ રેગ્યુલેટ કરે છે, બધી એજન્સી છે, એને ક્યાંયથી પૈસા મળતા નથી. જે આની અંદર ઇન્વોલ્વ છે એ લોકો પોતે જ તે કોન્ટ્રીબ્યુશન કરીને આ ચલાવે છે, એની ઉપર કોઈ વધારે રેગ્યુલેટરી નથી. પછી અત્યારે કોરોના વાયરસ લોકડાઉનને લીધે એક તમારે વેન્ડિંગ છે, એની અંદર કલ્ચરલ ટ્રેડિશનલ ઉપર શું ફરક પડ્યો છે કોરોના પેન્ડેમિકનો, એની વાત કરવામાં આવેલી છે. તો ઘણા બધા લોકોને તો ઓલરેડી ખબર જ હશે, પણ જે વિદ્યાર્થીઓને ખબર નથી એના માટે આપણે વાત કરી લઈ. ત્રામી યાદ રાખજો, ત્રામી, બરાબર, કોન્સેપ્ટ છે ત્રામી. હવે ત્રામી એટલે શું? ત્રામી એટલે લગ્ન પ્રસંગમાં તમે જોયું હશે, બરાબર, જે આપણા મુસલમાન ભાઈઓ બહેનોના જે લગ્ન હોય છે એની અંદર, તો તમે જોયું હશે કે ભાઈ એક પ્લેટની અંદર બધા ખાતા હોય છે, બરાબર, એક સાથે ભેગા મળીને ખાતા હોય છે કલ્ચરલ ઇવેન્ટમાં, તો એને ત્રામિલ કહે, બરાબર, ત્રામી કહે. તો અહીંયા શું જોવા મળે છે કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે અને કોરોના વાયરસ પેન્ડેમિકને લીધે બધાને ઇન્ડિવિજ્યુઅલ જમવું પડે છે, બરાબર. તો આ એક કલ્ચરલ ઇવેન્ટમાં કોઈ ચેન્જીસ આવ્યો કોરોના વાયરસ લોકડાઉનનો, તો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે, જમ્મુ કાશ્મીર રિલેટેડ છે, પણ તમે બધાની સાથે કોરિલેટ કરી શકો છો. બીજી એક બુક આપેલી છે ચાઇના ને લઈને, ઇન્ડિયા ચાઇના રિલેશનશિપને લઈને, બરાબર. તો જોઈ લેજો કઈ કઈ ઇન્ફોર્મેશન વાત કરવામાં આવી છે. જે ઓથર છે, રાઇટર છે, એ પોતે ધ હિન્દુની અંદર પણ કામ કરેલું હતું અને બીજા પણ ન્યૂઝ ચેનલની અંદર એમને કામ કરેલું છે, અને એને પોતાના વ્યૂ દેખાડ્યા છે કઈ રીતે જે ચાઇના છે, બરાબર, એ કાર્ય કરી રહ્યું છે એને રિલેટેડ. બીજું ચર્ચા કરી લે આજના પિક્ચરની, તો તમે જોઈ શકો છો જે એગ્રીકલ્ચર બિલ છે એને દેખાડવામાં આવે છે કે ભાઈ જે સામે વિરોધ કરે છે એ કહે છે કે બુલડોઝર છે, અને આ જે વ્યક્તિ છે એ કહે છે ટ્રેક્ટર છે, બરાબર. બંનેના વ્યૂ પોઈન્ટ અલગ અલગ છે, રિયાલિટી આપણે જોઈ શકીએ છીએ. બીજું કે આજે ઇન્ટરનેશનલ પીસ ડે છે, 21 સપ્ટેમ્બર. તો અમુક એવા જે મિડલ ઇસ્ટ રિજનના જે કન્ટ્રી છે, બરાબર, એમાં અફઘાનિસ્તાન, યમન, સિરિયા, ટર્કી, સોમાલિયા, ઈરાક, મેક્સિકો, લિબિયા, ઠીક છે.
તો આ બધાના જે એરિયા છે એમાં જે સિવિલ પીપલ છે, બરાબર, 1000 સિવિલ પીપલ એટલે સામાન્ય લોકો કે જે કોઈ પણ પ્રકારના ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા નથી, એ લોકો વધારે મરે છે આ એરિયાની અંદર, આ કન્ટ્રીની અંદર. કારણ શું છે કે ભાઈ ત્યાં કોઈ પણ ટેરર ઓર્ગેનાઇઝેશન અથવા મિલિટરીકલ એક્ટિવિટીને લીધે સામાન્ય સિવિલ લોકો છે વધારે મરે છે, બરાબર. દુઃખદ ઘટના છે. તો અહીંયા કરવામાં આવ્યું છે કે ભાઈ આનું કારણ શું હોય, બરાબર. યુદ્ધ થાય, બરાબર, ઇન્ટરનેશનલ વોર થાય, તો એમાં ફાયદો કોને થાય, બરાબર. ફાયદો થતો હોય છે કે જે પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે, મતલબમાં જે વેપન બનાવે છે, હથિયારો બનાવતા કન્ટ્રી છે, એને ફાયદો થાય. બીજું કે જે સેલ ઘણા એવા હોય કે જે પોતે ઓટોનોમસ તરીકે કાર્ય કરવા માંગતા હોય, બરાબર, બીજાના ભોગે. તો એ રીતના જે એક્ટિવિટી છે એ ઓછી કરવી જોઈએ. એ રીતના શાંતિ દૂતના જે સંદેશ હોય એ રીતની ઇન્ફોર્મેશન છે, જોઈ લેજો, અગત્યની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું ધ હિન્દુ એનાલિસિસ. ઘણી બધી અગત્યની ઇન્ફોર્મેશન હતી કે જે મારે તમારી સાથે ડિસ્કસ કરવાની હતી, બરાબર. ખાસ એગ્રીકલ્ચર બિલ ઉપર ખાસ ફોકસ કરજો, દરેક ડિટેલ તૈયાર કરજો. બિલના જે મેન્ડેટરી પોઈન્ટ છે તમને ખબર હોવા પડે, એપીએમસી એક્ટ ખબર હોવા જોઈએ, બરાબર, જેથી કોઈ પણ બીજા હજી પણ કોઈ ન્યૂઝ આવે કે કોઈ વ્યૂ આવે તો તમે સારી રીતે જવાબ લખી શકો. એટેન્ડન્સ આપવાનું ભૂલતા નહીં, બરાબર. નામ, એરિયા અને થેન્ક યુ લખીને કોમેન્ટ કરજો, એટલે ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થી રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેરની પ્રિપેરેશન કરે છે. અંતે વિદ્યાર્થી મિત્રો, તમે બધા કરો મજા અને મને આપો રજા. જય હિન્દ, વંદે માતરમ.